નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કે જેનો આ બીજો પાર્ટ રિલીઝ થયો છે તેના વિશે ચર્ચા કરવાના છે કે તેમાં તમે રજિસ્ટર કઈ રીતે કરાવી શકશો અને કઈ રીતે તમે પાર્ટિસિપેટ કરી શકશો, અને આ ઉપરાંત કયા ધોરણના વિદ્યાર્થીઓ અને કયા ઉંમરના લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકશે તેની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો અંત સુધી બનાવી રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, ગુજરાતના વિદ્યાર્થીઓમાં નોલેજમાં વધારો થાય તે માટે આ એક ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની ચાલુ કરવામાં આવેલી સ્પર્ધા છે. મિત્રો, ઓલરેડી એક વખત આ થઈ ગઈ છે અને આનો બીજો ફેઝ શરૂ થયો છે. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પિટિશનનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે, જે 24 ડિસેમ્બરથી ઓલરેડી શરૂ થઈ ગયું છે. હવે મિત્રો, સરકારનો ઉદ્દેશ્ય શું છે કે તમને ખ્યાલ છે મિત્રો, સૌ તમે જાણો છો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના ચાલતી હોય છે, પરંતુ અવેરનેસના અભાવને કારણે આ યોજના તમામ લોકો સુધી પહોંચી શકતી નથી. તેથી સરકાર દ્વારા એક એવો ઉદ્દેશ્યથી આ ક્વિઝને રજૂ કરવામાં આવેલી છે કે રાજ્યના તમામ લોકો આવે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પણ કામગીરી કરે છે તેને ધ્યાનમાં લઈ અને લોકો સુધી એક અવેરનેસ પહોંચાડે, તેનો એક ઉદ્દેશ્ય છે. એટલે કે ગુજરાતના લોકો સરકારી યોજનાની યાદી મેળવે તેમજ સરકારી નોકરીની માહિતી ઓનલાઈન પોર્ટલ પર મેળવી અને જ્ઞાનમાં વધારો કરી શકે તે માટેની આ એક કોમ્પિટિશન શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, જેમાં તમારે કુલ 10 અઠવાડિયા સુધી આ રમત રમવાની રહેશે અને જેમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે. હવે મિત્રો, દર રવિવારથી શુક્રવાર સુધી સવારના 8 વાગ્યાથી લઈ અને રાત્રિના 12 વાગ્યા સુધી તમે ક્વિઝ રમી શકશો. મિત્રો, આ ક્વિઝ તમારે ઓનલાઈન જ રમવાની રહેશે. આના માટે કોઈ ઓફલાઈન અવેલેબલ સુવિધા છે નહીં. હવે મિત્રો, કઈ રીતે હશે કે સ્પર્ધામાં ભાગ લેનાર સવારના 7 વાગ્યાથી કુલ 120 પ્રશ્નની ક્વિઝ બેંકથી ક્વિઝ તમારે દેવાની થશે. એટલે મેક્સિમમ તમે 120 પ્રશ્ન તમે અટેન્ડ કરી શકશો. હવે મિત્રો, તમારે ઓનલાઈન રજિસ્ટર કરવા માટે એક વેબસાઇટ છે જેનું નામ છે www.g3q.co.in. મિત્રો, આ પોર્ટલ પર જઈ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે મિત્રો, કઈ રીતે છે, શું નહીં, આ પણ તમને હું જણાવી દઉં છું, કારણ કે પોસિબિલિટી છે કે આમાંથી પણ સવાલ તમને પૂછવામાં આવે. તો મિત્રો, આ ક્વિઝનો ધ્યેય મંત્ર શું છે મિત્રો? તો મિત્રો, આ થોડું કંઈ ટાઈપિંગ મિસ્ટેક છે. જાણશે ગુજરાત, જીતશે ગુજરાત. મિત્રો, આની ટેગલાઇન છે જાણશે ગુજરાત, જીતશે ગુજરાત. હવે કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે? શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય. બરાબર. હવે અગત્યનો સવાલ કે આ ક્વિઝમાં કોણ કોણ ભાગ લઈ શકશે? મિત્રો, આપણા રાજ્યના એટલે કે ગુજરાત રાજ્યના ધોરણ 9થી લઈ અને 12 સુધીના અને કોલેજના તમામ વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકશે. આ ઉપરાંત રાજ્યના તમામ નાગરિકો આ ક્વિઝમાં ભાગ લઈ શકશે, કારણ કે સરકારનું મેઇન ઉદ્દેશ્ય એવું છે કે જે પણ આપણામાં અવેરનેસ નથી તો અવેરનેસ આવે યોજના બાબતે, તે સરકારનો મેઇન ઉદ્દેશ્ય છે. મિત્રો, તો ક્યારથી શરૂ થશે મિત્રો? તો 24 ડિસેમ્બર, એટલે કે ઓલરેડી આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. બરાબર છે મિત્રો. હવે આમાં ક્વિઝના પ્રકાર કેટલા છે? તો કુલ 12 પ્રકારના વિષયો આવરી લીધા છે મિત્રો. બરાબર છે મિત્રો. હવે રજિસ્ટ્રેશન મોડ કેવો છે? તો ફક્ત ને ફક્ત ઓનલાઈન મોડ છે, ક્યાંય આમાં ઓફલાઈન જેવો સ્કોપ આપેલો નથી. ઓફિશિયલ વેબસાઇટ મેં તમને જે રીતે કીધું એમ g3q.co.in. હવે મિત્રો, ઉદ્દેશ્ય શું છે? તો કે આ ક્વિઝ સ્પર્ધામાં કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય તે માટેનું એક સ્પર્ધાત્મક સ્વરૂપ સાથે શિક્ષણનું નિરૂપણ કરવામાં આવેલું છે મિત્રો. તે માટે તેમાં સ્પર્ધાત્મક સ્વરૂપે શિક્ષણનું નિરૂપણ કરવામાં આવેલું છે મિત્રો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાની તેમજ તેમાં આત્મવિશ્વાસ વધારો કરવાનો છે મિત્રો. ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવાનું સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો. હવે મિત્રો, આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? તો મેં તમને કીધું એ રીતે કે 24 ડિસેમ્બર 2023થી તમે સાંજે 6 વાગ્યા બાદ તમે રજિસ્ટ્રેશન કરી શકશો મિત્રો. તો રજિસ્ટ્રેશન કરવા માટે આપણે સૌ પ્રથમ જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જવાનું રહેશે. તમે જેવી વેબસાઇટ ઓપન કરશો ત્યારબાદ તમારે હોમ પેજ ઉપર જવાનું રહેશે. અહીં તમારે નોંધણી કરો એટલે કે રજિસ્ટ્રેશન હિયર પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે. આ એપ્લિકેશન ફોર્મમાં તમારે માગેલી વિગત તમારે ફિલઅપ કરવાની રહેશે. વિગતમાં મિત્રો એવું છે, તમારું પૂરું નામ, જાતિ, મોબાઈલ નંબર, મેલ આઈડી અને તમારી શૈક્ષણિક લાયકાત, તમારું સરનામું અને કઈ સ્કૂલમાં ભણો છો, કોલેજમાં ભણો છો, તે બધું ફિલઅપ તમારે કરી દેવાનું રહેશે. અને જો તમે કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તો તમારે એ વસ્તુ લખવાનું રહેશે, બાકી તમારે કંઈ અહીંયા ફિલઅપ કરવાનું રહેશે
નહીં મિત્રો. ત્યારબાદ તમારે ક્વિઝમાં ભાગ લેતા હોય ત્યારે તમે જે ક્વિઝની જે ભાષા છે તે પણ પસંદ કરવાની છે. બરાબર છે મિત્રો. તમે ક્વિઝની ભાષા બદલી પણ શકશો. ત્યારબાદ તમારે એક નિયમ લખેલા હશે ત્યાં તમારે ટિક માર્ક કરી દેવાનું રહેશે અને છેલ્લે એક કેપ્ચા કોડ નાખી દેવાના રહેશે અને સેવ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. આમ તમે કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે અને તમે ડેઇલી ક્વિઝ તમે દઈ શકશો. સવારે 7 વાગ્યાથી લઈ રાતના 12 વાગ્યા સુધી તમે ક્વિઝ દઈ શકશો અને મેક્સિમમ તમે 120 ક્વેશ્ચન તમે અટેન્ડ કરી શકશો મિત્રો. તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો મિત્રો. અને આવા જ હજી વધુ યોજનાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.